વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે તદ્દન નવું ચેપ્ટર કે જેનું નામ છે ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા. એટલે કે હું અને તમે તે ઉપરાંત પૃથ્વી પર જેટલા પણ પ્રાણીઓ, પશુઓ કે જીવજંતુઓ રહે છે એ બધા જ સજીવો છે. જે હલનચલન કરી શકે તે બધા જ સજીવો છે. આ ઉપરાંત જે હલનચલન નથી કરતા, જેમ કે વનસ્પતિઓ પણ સજીવો છે. અને તમે નાના હતા ત્યારે એક ઉદાહરણ આવતું કે હોડી હલનચલન કરી શકે છે, પરંતુ એ પોતાની જાતે હલનચલન કરી શકતી નથી. એને હલનચલન કરાવવામાં આવે છે, માટે તે સજીવ નથી. તો આવા પણ કેટલાક કારણો તમે ભણીને આવ્યા છો. તો આ પાઠમાં આપણે જોવાના છીએ કે વર્ગીકરણનો આધાર શું છે. એટલે કે સજીવોમાં જે વિવિધતા તમને જોવા મળે છે એનો વિવિધતા એટલે કે વર્ગીકરણ કરેલું હશે, બાયફર્ગેશન કરવામાં આવેલું હશે કે કેટલાક લક્ષણોને આધારે, તેમના પ્રકારને આધારે, તેમના વસવાટને આધારે. તો આ વર્ગીકરણનો શું આધાર છે? અને વર્ગીકરણ કર્યું તો એનો ઉદ્વિકાસ સાથે એટલે કે આપણે જે વિકાસ સાધેલો છે એની સાથે શું સંબંધ છે. તે ઉપરાંત વર્ગીકરણ સમૂહોની પદાનુક્રમિત સંરચના, ત્યારબાદ વનસ્પતિની જે સૃષ્ટિ છે, પ્રાણીઓની સૃષ્ટિ અને કેટલાક નામકરણ વિશેની માહિતી આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ આજે આપણી પ્રસ્તાવનાથી કે સજીવના ભિન્ન સ્વરૂપોની વિવિધતાની માહિતી આપો. કે દરેક સજીવ એકબીજાથી ભિન્ન છે અને આ ભિન્ન સ્વરૂપોમાં વિવિધતા જોવા મળે છે. એટલે કે જુદું જુદું સામર્થ્ય આપણને જોવા મળે છે. તો આની માહિતી આપો. તો સજીવના ભિન્ન રૂપોની વિવિધતા નીચે પ્રમાણે છે. એમાં પહેલું છે કદ અને બીજું છે જીવનકાળ. તો દરેક સજીવ કદમાં એકબીજાથી ભિન્ન હશે. જેમ કે અમુક સૂક્ષ્મ જીવોનું કદ માઇક્રોમીટર એટલે કે μm સુધીનું હોય છે. જેમ કે બેક્ટેરિયા, આપણે બેક્ટેરિયાને નરી આંખે જોઈ શકતા નથી. જેમ કે આપણા હાથમાં પણ કેટલાક જર્મ્સ, બેક્ટેરિયા રહેલા હોય છે, પરંતુ આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી કારણ કે તેમનું કદ માઇક્રોમીટર્સમાં હોય છે. આ ઉપરાંત અમુક સજીવો વિશાળ કદ પણ ધરાવે છે. જેમ કે બ્લુ વ્હેલ છે એ 30 મીટર લાંબી છે, જ્યારે કેલિફોર્નિયામાં જોવા મળતા 100 મીટર ઊંચાઈ ધરાવતા રેડવુડ. કેલિફોર્નિયા એ અમેરિકાની અંદર આવેલો પ્રદેશ છે અને તેમાં આપણને રેડવુડ નામના વૃક્ષો જોવા મળે છે કે જેની ઊંચાઈ આશરે 100 મીટર જેટલી હોય છે. એટલે કે તમે અંદાજો લગાવી શકો કે કેટલી વધારે લંબાઈ તેઓ ધરાવતા હશે. તો આ કદની અંદર તફાવત જોવા મળે છે. ત્યારબાદ જીવનકાળની અંદર તો કેટલાક પાઇનના જે વૃક્ષો છે એ હજારો વર્ષો સુધી જીવિત રહે છે. એટલે કે જે તમને એવું પૂછવામાં આવે કે વૃક્ષોની અંદર સૌથી વધારે લાંબુ આયુષ્ય ભોગવતું વૃક્ષનું નામ આપો, તો તમે કહી શકો કે પાઇનના વૃક્ષ. એ કેટલા વર્ષો સુધી? હજારો વર્ષો સુધી. એ ઉપરાંત આપણે જે વડના વૃક્ષો હોય છે એ પણ ઘણું લાંબુ આયુષ્ય ધરાવે છે. જ્યારે મચ્છર જેવા કીટકો છે એ માત્ર ને માત્ર કેટલાક દિવસનો જ જીવનકાળ ધરાવતા હોય છે. તો આ થયો એમનો જીવનકાળ. આ ઉપરાંત કાચબા જેવા પ્રાણીઓ પણ ખૂબ લાંબુ આયુષ્ય ભોગવે છે. આ ઉપરાંત રંગહીન જીવો એટલે કે જેઓ કોઈ રંગ દર્શાવતા નથી. તે ઉપરાંત પારદર્શી કીટકો, વિવિધ રંગવાળા પક્ષીઓ અને પુષ્પોમાં પણ વિવિધતા જોવા મળે છે. એટલે કે એમના જીવનકાળમાં પણ વિવિધતા આપણને માલુમ પડે છે. તો આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ? હવે આપણે આ પાઠનું નામ જ જોયું કે સજીવોમાં વિવિધતા છે. તો એનાથી આપણને શું, આપણે શા માટે એનું વર્ગીકરણ કરવું જોઈએ? તો પૃથ્વી પર લાખોની સંખ્યામાં સજીવ જાતિઓ આવેલી છે, એ હું અને તમે પણ જાણો છો. અને તેમાં અમાપ વિભિન્નતાઓ આવેલી છે. એટલે કે વિભિન્નતાનું કોઈ માપ નથી, એટલી વિભિન્નતાઓ રહેલી છે. અને વ્યક્તિના જીવનકાળ દરમિયાન સમગ્ર વિભિન્નતાઓનો અભ્યાસ થઈ શકે નહીં. એ શક્ય જ નથી કારણ કે વિભિન્નતાઓ જ એટલી છે કે આપણને કે તમને કોઈને માલુમ છે જ નહીં. માટે તેનો અભ્યાસ તો કઈ રીતે કરવો? આથી સજીવોના સરળ અને સગવડતા ભરેલા અભ્યાસ માટે તેમના સમૂહ બનાવવામાં આવે છે. જેમ કે જળચર, ભૂચર, ખેચર, ઉડ્ડયન, આ બધા આવી રીતે સમૂહો બનાવી દેવામાં આવે છે. આ માટે આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ, જેથી આપણે આઈડેન્ટિફાઈ તરત કરી શકીએ અને આપણું જીવન એનાથી સગવડ ભર્યું રહે. એટલા માટે આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ. પછી પૂછવામાં આવેલું છે કે આપણી ચારેય બાજુએ ફેલાયેલા સજીવ સ્વરૂપોની જે ભિન્નતા છે એમના 3 ઉદાહરણો આપો. તો આપણે વ્યવહારુ ઉદાહરણ કેટલાક લઈએ. તો નાની બિલાડી અને મોટી ભેંસ એટલે કે એમની વચ્ચેનો જે કદનો તફાવત રહેલો છે. ત્યારબાદ ઘાસ અને લીમડો. જેમ કે લીમડો વિશાળ હોય પરંતુ ઘાસ એકદમ તુચ્છ નાનું હોય છે. આ ઉપરાંત કાળો કાગડો
અને સફેદ કબૂતર. અહીંયા રંગની વિશેષતા દર્શાવવામાં આવેલી છે કે કાગડાનો રંગ કાળો છે, જ્યારે કબૂતર સફેદ જે છે એનો રંગ એકદમ વ્હાઇટ છે. ત્યાર પછી છે કે વર્ગીકરણનો આધાર શું છે, કયા આધારે વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. તો કારણ આપો કે નિવાસ સ્થાનને આધારે સજીવોની સમૂહમાં વહેંચણી વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. આનું કારણ આપવાનું છે કે નિવાસ સ્થાનને આધારે સજીવોની જે વહેંચણી થતી રહે છે, જે કરવામાં આવે છે વહેંચણી નિવાસ સ્થાનને આધારે, એ યોગ્ય નથી. તો શું કારણ છે કે ગ્રીક તત્વચિંતક જેનું નામ છે એરિસ્ટોટલ, એણે સજીવોનું વર્ગીકરણ તેમના નિવાસ સ્થાનને આધારે, નિવાસ સ્થાન એટલે કે કયા સ્થળો ઉપર તેઓ નિવાસ રહેઠાણ ભોગવે છે, તો જેઓ સ્થળ ઉપર રહેતા થાય એને સ્થળ જ, જળમાં રહેતા થાય એને જલજ, અને ખેંચર એટલે કે જેઓ હવામાં રહે છે એને ખેંચર તરીકે ઓળખવામાં આવે છે. તો સજીવોને ઓળખવાનો આ સરળ પરંતુ સાચો રસ્તો નથી, કારણ કે બધા જ સજીવોનું વર્ગીકરણ તમે માત્ર ને માત્ર સ્થળને આધારે કરી શકો નહીં, તેમના નિવાસ સ્થાનને આધારે કરી શકતા નથી, કારણ કે નિવાસ સ્થાનોમાં પણ કેટલીક વિભિન્નતાઓ તમને માલુમ પડે છે. કારણ કે પ્રવાળ, ઓક્ટોપસ, તારા માછલી, શાર્ક અને વહેલ આ બધા સજીવો સમુદ્રમાં વસવાટ તો કરે છે, એ આપણે જાણીએ છીએ, પરંતુ આ બધામાં તેમના નિવાસ સ્થાન એ માત્ર સમાનતા નથી, અન્ય લક્ષણોમાં ખૂબ જ ભિન્નતાઓ રહેલી છે. હા, એ વાત સાચી છે કે બધા જ પાણીની અંદર રહે છે માટે તેને જળજ કહી શકીએ, પરંતુ એ ઉપરાંત પણ કેટલીક વિભિન્નતાઓ છે, તો એને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. જેમ કે તારા માછલી છે એ કોઈ માછલી નથી, કારણ કે એને કોઈ પક્ષમો આવેલા નથી, ચૂઈ નથી, અને કોઈ મીનપક્ષની પણ એની અંદર રચનાઓ હોતી નથી, માટે તારા માછલી એટલે કે જે સ્ટાર ફિશના નામે ઓળખાય છે, હકીકતમાં ફિશ નથી, માછલી નથી, છતાં પણ આપણે એને વ્યવહારો માટે એવું નામ આપેલું છે. આ ઉપરાંત શાર્ક એ માછલી છે, પરંતુ વહેલ જે છે એ પણ માછલી નથી, કારણ કે એ માછલીના લક્ષણોનું પાલન કરતી નથી. અને એના ઉપરથી એવું પણ પૂછાય કે એરિસ્ટોટલે કરેલું સજીવોનું જો વર્ગીકરણ છે એ સરળ તો છે, પરંતુ સાચું નથી, કારણ કે સાચું હોવા માટે બીજી પણ કેટલીક શરતોને એ પાલન કરતું હોવું જોઈએ, શરતોને સંતોષતું હોવું જોઈએ. માટે એ નિવાસ સ્થાનને આધારે બરાબર છે, પરંતુ એ ડીપ નથી અને ઊંડાણપૂર્વક એ સમજાવી શકતું નથી, માટે તે સાચું નથી. સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે કઈ બાબતો લક્ષમાં લેવી જરૂરી છે? સજીવોને જો આપણે સમૂહમાં બાયફર્ગેશન કરવું હોય તો કઈ બાબતો ધ્યાનમાં લેવી? તો પેલું છે કે સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે મુખ્યત્વે વિશિષ્ટ લક્ષણો અને સામાન્ય લક્ષણોને ધ્યાનમાં લેવા જોઈએ. સામાન્ય લક્ષણોને ધ્યાનમાં લઈશું અને વિશિષ્ટ લક્ષણોને પણ ધ્યાનમાં લેશું. એટલે કે સામાન્ય હશે એને એક વર્ગમાં મૂકી શકાશે, અને વિશિષ્ટ હશે એના માટે અલગ વર્ગની રચના કરવામાં આવશે. ત્યારબાદ અન્ય લક્ષણોને ધ્યાનમાં લઈ કોઈ સમૂહને ઉપસમૂહો કે ઉપવર્ગમાં વહેંચવામાં આવે છે. ત્યાર પછી છે કે સજીવોમાં રહેલી ચોક્કસ સમાનતાઓને આધારે તેને ચોક્કસ સમૂહ સાથે રાખવામાં આવે છે. જેની સાથે સમાનતા ધરાવે છે એને ચોક્કસ સમૂહની અંદર બાયફર્ગેશન કરવામાં આવતું હોય છે. આમ સજીવના લક્ષણ કે સ્વરૂપ અને કાર્ય કે વર્તણૂક, લક્ષણ અને જે સ્વરૂપો છે તે ઉપરાંત તેનું કાર્ય કરવાની શૈલી કઈ છે અને તે કેવી વર્તણૂક ધરાવે છે વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. તો સજીવોના વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણોના અનુક્રમ કેવી રીતે બનાવી શકાય? જોઈએ તો સજીવોના વર્ગીકરણ માટે નીચલા સ્તરે સજીવોના મોટા ભાગના વર્ગને નિર્ધારિત કરે તેવા લક્ષણો લેવામાં આવે છે. મોટા ભાગનો જે વર્ગ છે એને નિર્ધારિત કરી શકે એવું લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે, અને તે લક્ષણ સજીવના બીજા કોઈ પણ સંરચનાત્મક અને ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોવો જોઈએ. એટલે કે મિસમેચ થતું હોવું જોઈએ નહીં, એ એકબીજા માત્ર એ જ સમૂહના વર્ગમાં જોવા મળતું હોવું જોઈએ, બીજા કોઈ સમૂહ સાથે સામ્યતા ન ધરાવતું હોય તેને પણ આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની રહે છે. તેના પછીના દ્વિતીય સ્તરના લક્ષણો એ પહેલા સ્તરના લક્ષણ પર નિર્ભર હોય છે અને તેના પછીના તૃતીય સ્તરના પ્રકારને નિર્ધારિત કરે તેવા લક્ષણો લેવામાં આવે છે. આમ પ્રથમ, દ્વિતીય અને તૃતીય એ એક સિક્વન્સ એક લાઇનમાં ચાલતી રહે છે. આ રીતે વર્ગીકરણમાં કરવા માટે પરસ્પર સંબંધિત લક્ષણોના અનુક્રમ બનાવી શકાય. અનુક્રમ યાની કે એક પછી એક જે સિક્વન્સ હોય છે એની વાત કરવામાં આવેલી છે.
ત્યાર પછી છે કે કોષની સંરચના જે છે એટલે કે કોષની જે રચના છે એ સજીવોના વર્ગીકરણ માટે પાયાનું લક્ષણ તરીકે ગણાય છે. તો એવું શું છે તે એનું માટેનું કારણ આપો. તો આપણે 5મા ચેપ્ટરમાં જોયેલું કે કોષની સંરચનાને આધારે તેના 2 પ્રકાર પાડવામાં આવે છે. એક છે સુકોષ કેન્દ્રીય કોષ અને બીજું છે આદિકોષ કેન્દ્રીય કોષ. તો એની અંદર શું છે કે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકા જે છે એ હોતી નથી અથવા તો વિકાસ પામેલી હોતી નથી, ગેરહાજરી હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર એ બધી પટલમય અંગિકાઓ આવેલી હોય છે. તેથી આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જૈવ રાસાયણિક પથ ભિન્ન હોય છે, સેમ હોતા નથી બંનેની અંદર, અને તેની અસર સ્વરૂપે કોષની સંરચનાના બધા જ પાસાઓ પર પડતી હોય છે. આમ જો બેની વચ્ચે ભિન્નતા હશે તેથી બધા જ પાસાઓ ઉપર તેની અસર થતી હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ સજીવ કોષોમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓની હાજરી હોય છે, માટે આ ક્રિયાઓ એકબીજાથી સ્વતંત્રપણે ક્ષમતાપૂર્વક થાય છે. જ્યારે બધી જ ક્રિયાઓ સંપૂર્ણપણે થઈ શકે છે કારણ કે એમના માટે જોઈતી અંગિકાઓ તેની અંદર હાજર રહેલી છે. આ ઉપરાંત સુકોષ કેન્દ્રીય કોષમાં બહુકોષીય સજીવના નિર્માણની ક્ષમતા હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષ છે એ માત્ર આદિકોષ કેન્દ્રીય કોષ જેવું જ સજીવ ઉત્પન્ન કરી શકે છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ એ બહુકોષીય સજીવોનું પણ નિર્માણ કરી શકે છે અને તેઓ ચોક્કસ કાર્ય પણ કરી શકતા હોય છે. આથી કોષની સંરચના સજીવોના વર્ગીકરણ માટે એ પાયાના લક્ષણ તરીકે છે. માટે આ જે સંરચના છે કોષની એ પાયાનું લક્ષણ છે કે કોષની સંરચનાને આધારે આપણે વર્ગીકરણ કરવું જોઈએ. તો ઉદ્વિકાસીય વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો જણાવો. ઉદ્વિકાસીય એટલે કે આપણો જે ઉદ્ધાર અને વિકાસ થયો છે એને આપણે ઉદ્વિકાસીય વર્ગીકરણ કહેવામાં આવે છે. તો એના માટે આધારભૂત લક્ષણો જણાવો. તો કેટલાક લક્ષણોની વાત કરી દઈએ તો સુયોજિત કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી એ એક લક્ષણ છે. બીજું એમાં કોષોની જે સંખ્યા છે તે. ત્યાર પછી તેની જે પોષણ મેળવવાની જે પોષણ પદ્ધતિ છે તે. અને ચોથું લક્ષણ છે કે શરીરમાં આયોજનના સ્તર. એમાં પેલું જોઈએ તો સુયોજિત કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી. જો કેટલાકની અંદર પટલમય અંગિકાઓનો અભાવ હોય છે એ આદિકોષ કેન્દ્રીય કોષ છે, જ્યારે અમુકની અંદર બધી જ અંગિકાઓ ફૂલફિલ થયેલી હોય છે જે સુકોષ કેન્દ્રીય કોષ તરીકે છે, એટલે કે સંરચનાને આધારે. સજીવોમાં કોષની સંખ્યા. તો એક કોષી સજીવોમાં એક જ કોષ વડે જીવનની બધી જ જરૂરી કાર્યો કરવામાં આવે છે, જ્યારે બહુકોષી સજીવોમાં શું થશે, વધારે સંખ્યામાં કોષો હશે, એ શ્રમ વિભાજન થશે, અંગો બનશે, પેશીની રચના થશે, અંગતંત્રો હશે. ત્યારબાદ પોષણ પદ્ધતિ. તો કેટલાક સ્વયંપોષીઓ છે જ્યારે કેટલાક પરપોષી છે. સ્વયંપોષી પોતાનો ખોરાક જાતે બનાવે છે, એ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય, હરિતકણ વગેરેનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે, જ્યારે પરપોષીઓ ક્લોરોફિલની ગેરહાજરી હોવાથી તેઓ ખોરાક માટે વનસ્પતિ ઉપર કે અન્ય પ્રાણીઓ ઉપર નિર્ભર રહે છે. અને શરીરમાં એમના આયોજનનો જે સ્તર છે, શરીરમાં આયોજન કઈ રીતે થયેલું હોય છે. તો બહુકોષી સજીવોમાં પેશી અંગતંત્ર કક્ષાના આયોજન જોવા મળે છે અને ઉચ્ચ કાર્યક્ષમતા મેળવે છે. જેમ કે વનસ્પતિમાં સરળ પેશી અને જટિલ પેશી આ 2 પ્રકારની રચનાઓ જોવા મળે છે. તે ઉપરાંત મૂળ, પ્રકાંડ અને પર્ણ આ અંગોનું આયોજન પણ જોવા મળે છે. પ્રાણીઓમાં પણ પેશીઓની રચના હોય છે, જેમાં અંગો ભેગા મળીને પેશી બનાવે છે, પેશીઓ ભેગી મળીને અંગતંત્રની રચના કરે છે, અને આ અંગતંત્ર કક્ષાના આયોજન સ્તર એ ઉદ્વિકાસ પામેલા છે. ત્યારબાદ જો જોઈએ તો સજીવોના વર્ગીકરણ માટે સૌથી વધારે મૂળભૂત લક્ષણ કયું હોઈ શકે અને શા માટે? 2 લક્ષણો આપેલા છે. એક તો તેમનું નિવાસ સ્થાન અને બીજું છે તેમની કોષીય સંરચના. તો આપણે ઉપરના બંને સવાલોમાં અભ્યાસ કરી ગયા કે માત્ર નિવાસ સ્થાન એ તો પેલા વૈજ્ઞાનિકે પણ આપણને કીધેલું, પરંતુ આપણે તેને બહુ આધારભૂત ગણેલું નથી. તો એરિસ્ટોટલ પણ આપણને એના વિશે માહિતી આપી ગયા છે, પરંતુ આપણે તેને આધારભૂત નથી ગણી. તો કઈ માહિતીને આધારભૂત ગણેલી? કે કોષની જે સંરચના છે એને આધારભૂત ગણીએ છીએ, કારણ કે એની અંદર આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ આ બંનેનો સમાવેશ થઈ જાય છે. તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનું જે વર્ગીકરણ છે એ આમને આધારે ખૂબ સરળતાથી સમજાવી શકાય છે. માટે જે કોષની સંરચના છે એ વધારે ને વધારે આધારભૂત એકમ છે.
ત્યાર પછી છે કે સજીવોના પ્રારંભિક વિભાજન માટે કયા મૂળભૂત લક્ષણને આધાર ગણવામાં આવ્યો છે? તો સજીવોના પ્રારંભિક જીવન માટે કોષનું સ્વરૂપ કે એની જે સંરચના છે એ મૂળભૂત લક્ષણને આધાર ગણવામાં આવ્યો છે. જે કોષનું સ્વરૂપ રહેલું છે, કયા ફોર્મમાં છે અને કયો સ્વરૂપમાં છે, એને આધારે તેને મૂળભૂત આધાર ગણવામાં આવેલો છે. ત્યાર પછીનો જે સવાલ છે કે કયા લક્ષણને આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓને એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે? એવું શું છે બંને વચ્ચે ડિફરન્સ કે એમને અલગ વર્ગમાં મૂકવામાં આવે છે? તો એમની વચ્ચે જે પોષણ પદ્ધતિ છે એ મુખ્ય તફાવત છે કે લીલી વનસ્પતિ અથવા તો ખાલી વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે નિર્માણ કરે છે, જ્યારે પ્રાણીઓ અને વનસ્પતિઓને એકબીજાથી પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, માટે તેમને એકબીજાથી ભિન્ન વર્ગની અંદર મૂકવામાં આવેલા છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રસ્તાવનાની માહિતી. ત્યાર પછી જોઈએ તો વર્ગીકરણ અને ઉદ્ધ વિકાસ સમજાવો. તો સજીવોના વર્ગીકરણનો સજીવોના ઉદ્ધ વિકાસ સાથે નજીકનો સંબંધ છે, સમજાવો. એવું શા માટે? તો કે સજીવોનું પહેલાં વર્ગીકરણ કરવામાં આવ્યું અને એમને આધારે એમના વિકાસ વિશેની જે માહિતી છે એમને એકબીજા સાથે ગાઢ સંબંધ છે. જોઈએ તો બધા સજીવોને તેમની શરીર રચના અને કાર્યને આધારે ઓળખી તેમનું વર્ગીકરણ કરી શકાય. શરીર રચનાને ખ્યાલ હોય તો જ આપણે તેના કાર્ય વિશેની માહિતી મેળવી શકીએ. સજીવ શરીરની રચનામાં કેટલાક લક્ષણો અન્યની તુલનામાં વધારે ફેરફાર લાવે છે, જેમાં સમયની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જેમ કે પહેલા આપણે આંતરપૃચ્છ એટલે કે જે એપેન્ડિક્સની રચના હતી, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આપણામાંથી આંતરપૃચ્છ ગાયબ થઈ ગઈ અને હવે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું પણ પડે છે જો એ હાડકું વધતું હોય તો. અને પહેલાં આપણે આદિમાનવ જેવા હતા અને અત્યારે આપણે ખૂબ સુંદર મનુષ્યનું સ્વરૂપ ધારણ કરેલું છે. તો એ આપણે જેમ સમય વીતતો ગયો તેમ તેમ શરીર રચનામાં પણ થોડો તફાવત જોવા મળતો આવ્યો છે. આથી જ્યારે ચોક્કસ શરીર રચના અસ્તિત્વમાં આવે છે ત્યારે તે પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીર રચનામાં પરિવર્તનો કરે છે. એટલે કે જ્યારે નવી રચના અસ્તિત્વમાં આવે છે ત્યારે જૂની રચનામાં પૂર્ણપણે એ તફાવત રજૂ કરે છે અને સાવ ફેરફાર કરી નાખતા હોય છે. આથી પછીથી અસ્તિત્વમાં આવતા લક્ષણો કરતાં પહેલાં અસ્તિત્વ ધરાવતા લક્ષણો વધુ મૂળભૂત લક્ષણના સ્વરૂપમાં માનવામાં આવે છે. કારણ કે જે ફેરફાર વગરના જે લક્ષણો છે એ આપણે ચોક્કસપણે જે તે સમયે એની જરૂરિયાત હતી, માટે તેને વધારે આધારભૂત ગણવામાં આવે છે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની માહિતી. ફરી પાછા મળીશું એક નવા વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.